આપણે કઈ રીતે ચાલશે સાહેબ લેક્ચર? આપણી એ બેન્ચમાં પહેલો તબક્કો આપણે કરશું કે મુખ્ય પરીક્ષા છે એના ફોર્મેટ આપણે શીખવાના છે. જેમ કે નિબંધ લેખન છે. હવે નિબંધ લેખન માં કયા નિબંધ પર વધુ ભાર આપવો, કેમ લખવો, કેટલા ભાગમાં લખવો, કઈ બાબતનું ધ્યાન રાખવું, અને એનાથી વિશેષ એ કે શિક્ષણને લગતા ખાસ નિબંધો કરવાના છે. શિક્ષણને લગતા ખાસ નિબંધો કરશું આપણે. ચલો બીજી ખાસ વસ્તુ કે આ નિબંધનું માળખું જોવાનું છે. સમજો, ખાસ તો નિબંધ જ્યારે લખતા હોય ને એટલે વિદ્યાર્થીઓને સૌથી પહેલો પ્રશ્ન એ થાય એ સર લખી નથી શકાતું. એક પેરેગ્રાફ લખીએ ને તો ઊભું રહી જવાય છે. તો ખાસ મારી વાત એ સાંભળી લ્યો. તમે અટકશોય નહીં, તમે ક્યાંય ભટકશોય નહીં. નિબંધ કેમ લખવો, કાચી યાદી કેમ બનાવી, 3 ભાગમાં કેમ લેખન કરવું, અક્ષરો કેમ કાઢવા, ભાષા શુદ્ધિનું કેમ ધ્યાન રાખવું, એ બધું જ આપણે સવિસ્તાર સમજવાનું છે આ બેન્ચમાં. નિબંધમાં આટલી બાબત ધ્યાન રાખશું. શિક્ષણને લગતા ખાસ નિબંધ કરશું. કયા નિબંધ ઉપર વધુ ભાર દેવાનો છે એની ચર્ચા કરશું. કેમ લખવો એની સમજૂતી લેશું. કેટલા ભાગમાં લખવો એ વિસ્તારથી જણાવીશ. કઈ બાબતનું વિશેષ ધ્યાન રાખવું એની પણ હું ચર્ચા કરીશ. વ્યાકરણ પણ સાથે કરવાનું છે સર. પછી મૂળ વાત એ છે કે અમને પત્ર લેખન અને ચર્ચા પત્ર વિશે હજી સમજ નથી પડતી. જો આ બંનેમાં જરૂરી છે એમનું માળખું, અને બંનેમાં જરૂરી છે જે વિષય આપ્યો હોય એનો ડેટા એટલે કે માહિતી. બાકી એકવાર તમે માળખું શીખી જાઓ, એ બંનેનું ફોર્મેટ જોઈ લ્યો, પછી કંઈ વાંધો નથી આવતું. પણ શરત માત્ર એટલી છે કે જે ડેટા, જે વિષય પૂછ્યો છે એને લગતી માહિતી તમારી પાસે હોવી જોઈએ. તો આ બંનેનો ડિફરન્સ આપણે જોશું. પત્ર લેખનના જે 2 પ્રકારો છે જેને આપણે ઔપચારિક પત્ર કહીએ, અથવા સર આપણે એને એક બીજો પ્રકાર નામ પણ આપીએ છીએ કે અનૌપચારિક પત્ર. ઇંગ્લિશમાં જેને આપણે ફોર્મલ લેટર કહીએ, ઇન્ફોર્મલ લેટર કહીએ. એ બંનેના પ્રકાર આપણે જોશું. એના માળખાની ચર્ચા કરશું. કઈ બાબતનું ધ્યાન રાખશું એની વિશેષ ચર્ચા કરશું. ચર્ચા પત્ર છે હંમેશા તંત્રીને સંબોધીને જ લખવાનો હોય, તો ખાસ એનું માળખું જરૂરી છે. એના શીર્ષક આપણે જોવાના છે. વિષય કેમ લખવો એની સમજૂતી જોશું. અને જે વિષય મુજબ પૂછાણું છે એની આપણે માહિતી લખવાની છે. તો આ બંનેનો ડિફરન્સ પણ આપણે વિસ્તારથી જોવાનો છે. હા, બીજી વાત કે આપણે સોમથી શુક્ર વચ્ચે એક ટોપિક વ્યાકરણ, એક ટોપિક મેન્સની આપણે ધીમે ધીમે શરૂઆત કરીએ છીએ. ઓકે, ચાલો. પછી સર અમારે વાત કરવી છે સંક્ષેપીકરણની. સંક્ષેપીકરણમાં અમે કઈ રીતે લેશું? સામાન્ય રીતે સંક્ષેપીકરણ એક અધિકારી તરીકે શું હોય? કોઈ વિસ્તારથી કહેલી કોઈ બાબત હોય, વિસ્તારથી કહેલી કોઈ સમજૂતી હોય, વિસ્તારથી કરેલો કોઈ રિપોર્ટ હોય, એ જ મહત્વની બાબત
ટૂંકા રૂપમાં સંક્ષિપ્ત રૂપમાં લખવું એટલે સંક્ષેપીકરણ. બે પ્રકારે થશે. એક નિયમને આધીન રહીને. નિયમને આધીન રહીમાં શું હોય કે એમાં કહેવતો, રૂઢિપ્રયોગો, સુક્તિ, ઉક્તિ, ઉદાહરણો, ઉપદેશ એ બધું દૂર કરવાનું હોય. પછી સંયુક્ત અને સંકુલ વાક્ય રચનાની મદદથી તમારે જોડીને લખવાનું હોય. એક સંક્ષેપીકરણ નિયમને આધીન થશે. પછી એક સંક્ષેપીકરણ છે સર બે રીતે થાય, હા બે રીતે થાય. બીજું જે સંક્ષેપીકરણ છે એ તમારા વિચારોથી લખાણને ટૂંકું બનાવીને, એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ અથવા સામાસિક પદનો ઉપયોગ કરીને અથવા જે વિસ્તારથી લાંબી વાત કહેવાયેલી છે એ જ ભાવ જળવાઈ રહે એ રીતે કોઈ એક શબ્દ ટૂંકો વાપરીને સંક્ષેપીકરણ તમે કરી શકો. એટલે બંને રીતે થાય કે જે એ ડિપેન્ડ પેરેગ્રાફ ઉપર પડે કે ભાઈ પરિચ્છેદ કેવો છે, એને લગતી બાબત કઈ છે, એની ઉપર આધાર રાખે છે. તો સંક્ષેપીકરણ પણ આપણે વિસ્તારથી એ જોવાનું છે. અને હવે જે વિદ્યાર્થીઓને પ્રશ્ન આવે છે કે સર વ્યાકરણના ટોપિક તમે કરાવશો કે નહીં, ક્યારની જે કન્ટિન્યુ સતત આવે છે કે સર વ્યાકરણના ટોપિક કરાવશો કે નહીં. જી, તમને વ્યાકરણના બધા જ ટોપિક થશે. સમાસ પ્રેક્ટિસ સાથે કરાવશું. સર અલંકાર પ્રેક્ટિકલ સમજાવીશ વાતો કરતા કરતા. છંદની પંક્તિ લખતા પણ શીખવીશ અને છંદની ઓળખ કરતા પણ શીખવીશ. સર સંધિ, યસ, અમારે જરૂરી છે એવી વાક્ય શુદ્ધિ, યસ. સર રૂઢિપ્રયોગો પાઠ્યપુસ્તકના બધા જ. સર કહેવત ફરજિયાત સમાન અર્થ ધરાવતી કહેવત, સાથે સાથે વિરોધી અર્થ ધરાવતી કહેવત, સમાનાર્થી, એની સાથે ચર્ચા કરશું એક અનેકાર્થીની, શબ્દ સમૂહ માટે એક શબ્દ, અને સૌથી અમને જે મૂંઝવણ થાય છે એ જોડણી. આટલા ટોપિક આપણે વ્યાકરણમાં કરશું એ બેન્ચમાં મૂળથી. ચાલો હવે તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે કહો. છંદની પંક્તિ હું તમને લખવાવીશ, શીખવીશ, લખતા શીખવીશ. કોન્સ્ટેબલમાં પ્લાનર કોર્સમાં ગુજરાતી વિડીયો ક્યારે આવશે? બસ ટૂંક સમયમાં આવશે. ચાલો બધું આવી જશે. ઓકે, તો વાત એમ છે કે અગેન રિપીટ કરું છું કે ભાઈ આપણી આ જે બેન્ચ છે એ 21 તારીખથી શરૂ થવાની છે ને. આ બેન્ચ છે એ 21 તારીખથી આપણી બેન્ચ શરૂ થવાની છે. અને બેન્ચમાં પહેલો જ લેક્ચર 2 થી 4 લાઈવ એપ્લિકેશનમાં હું આવવાનો છું. આવતા વીકમાં હું ફરીવાર તમારા સામે એક મેન્સનો ટોપિક લઈને આવવાનો છું. તમને પ્રેક્ટિકલ સમજાવીશ. વ્યાકરણના ટોપિક પણ હવે આપણે શરૂ રહેશે, પણ એ 100 માર્કના તમારે પેપરની ચિંતા હવે નથી કરવાની. અને એ હું નહીં, તમે કહેશો આવતા એક અઠવાડિયામાં તમને ખ્યાલ આવી જશે કે ના ભાઈ એ બેન્ચ અમારા માટે કેટલી હિતાવહ છે. ઓકે છે.